કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાએ સીએમને પત્ર લખ્યો છે। અતિવૃષ્ટિ સર્વે અને સહાયને લઈને પત્ર લખ્યો, જેમાં 6 જિલ્લા અને 68 તાલુકાઓમાં દુષ્કાળ જાહેર કરવા માંગ કરાઈ છે। ભારે વરસાદ પડ્યો અને તેના કારણે લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે તેવી માંગ આ પત્રમાં કરવામાં આવી। 10,000 કરોડના પાક નુકસાની સહાય પેકેજની પણ માંગ કરી છે। ખેડૂતો માટે કુદરતી આપત્તિમાં જ્યારે સરકારે આપવાની વાત આવે ત્યારે સરકાર આંખ બંધ કરી જાય છે। જે સરકાર રિવરફ્રન્ટો બનાવી શકે છે એ સરકાર દર વર્ષે નદીના કારણે જે ખેડૂતોના ખેતર ધોવાય છે ત્યાં પ્રોટેક્શન વોલ ઊભી નથી કરતી। જે સરકાર શહેરોમાં 15 કિલોમીટરના ફ્લાયઓવર કરે છે તે સરકાર ઘેડના દર વર્ષે ઓછામાં ઓછા 100 ગામો સંપર્ક વિહોણા થાય છે ત્યાં અડધો કિલોમીટરનો પુલ પણ બનાવતી નથી। ત્યારે આજે ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રી કૃષિ મંત્રીને પત્ર લખીને માંગ કરવામાં આવી છે કે ગુજરાતમાં લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે, ખેડૂતોને ચાલુ વર્ષનું પાક ધિરાણ છે એ માફ કરવામાં આવે, જમીન ધોવાણનું અલગથી વળતર આપવામાં આવે, પશુ સહાય આપવામાં આવે અને ગુજરાતમાં જે રીતે વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે અને છેલ્લા 10 વર્ષની અંદર ઓછામાં ઓછા 50 થી 60 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગકારોને ડબલ એન્જિન સરકારે માફ કર્યા છે, ત્યારે ગુજરાતના ખેડૂતો માત્ર 10,000 કરોડનું પેકેજ માંગે છે। જો સરકાર ખેડૂત લક્ષી હશે, ખેડૂત પ્રત્યે સંવેદનશીલ હશે તો ગુજરાતના ખેડૂતો માટે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કરશે એવી અમને આશા છે।